દ્વારકાધીશ, જય ગુરુ દત્તાત્રેય। સ્વાગત છે તમારું મારી ચેનલ પર મિત્રો। આજે આપણે સાંભળીશું ગુરુવારના વ્રતનો અદ્ભુત મહિમા અને ગુરુ દત્તાત્રેયની ચમત્કારિક વાર્તા। આ કથા સાંભળવાથી જીવનમાં તમામ સંકટો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટમાં જય ગુરુ દત્તાત્રેય અચૂક લખજો। નમસ્કાર દર્શક મિત્રો, આજે શું તમે જાણો છો કે એક શ્રાપને કારણે કેવી રીતે એક રાજકુમારનો જીવ જોખમમાં મુકાયો અને અંતે રાક્ષસનો વધ થયો? આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી રોચક અને પ્રાચીન વાર્તા જે તમને અંત સુધી જકડી રાખશે। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। ચાલો શરૂ કરીએ આજની વાર્તા આપણે। જય ગુરુ દત્તાત્રેય। આ વ્રત વર્ષના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે। વ્રત કરનાર વ્યક્તિ ગુરુવારે સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને બાજોઠ ઉપર ધોળું વસ્ત્ર પાથરે છે। તેની ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિ મૂકે છે અથવા તો કળશનું સ્થાપન કરે છે। પછી ધૂપ દીપથી તેનું પૂજન કરવામાં આવે છે। પ્રાચીન સમયની વાત છે। પ્રતીક્ષા નગરમાં એક રાજા રાજ કરતો હતો। રાજાનું નામ વંદુ અને રાણીનું નામ મંદુ। રાજા પ્રજાપાલક હતો અને રોજ સવારે ગરીબ ગરબાને સોનાનું દાન કરતો। આમ રાજા અને રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં બંને મોટે ભાગે ઉદાસ રહેતા હતા અને એમની ઉદાસીનું મુખ્ય કારણ હતું એમને ઘેર શેર માટીની ખોટ હતી। તે સંતાન વગર એમને એમનો સંસાર સૂનો સૂનો લાગતો હતો। એક વખતની વાત છે। એ વખતે સૌનક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા। એમણે રાજાને પૂછ્યું, હે રાજન, આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો? અમે ખૂબ નીતિપૂર્વક અમારું રાજ ચલાવીએ છીએ, પ્રજાનું પાલન કરીએ છીએ, છતાં અમારા નસીબમાં સંતાનનું સુખ જણાતું નથી। આપની પાસે એનો કોઈ ઉપાય હોય તો કહો, અમે તે કરવા તત્પર છીએ। તમે બંને જણા ગુરુવાર કરો એટલે ભગવાન દત્તાત્રેયનું વ્રત કરો। આ વ્રત તમને જરૂર સંતાન સુખ આપશે। આને માટે અમારે શું કરવું? અહીંથી દક્ષિણ દિશામાં સાનિધ્ય પર્વત છે। એ પર્વત પર માહુરગઢ છે। એમાં ગુરુ દત્તાત્રેયનો નિવાસ છે। ત્યાં જઈ તમે એમની સેવા કરો, તમને જરૂર એનું ફળ મળશે। ભલે મુનિવર, અમે આપની આજ્ઞા માનીશું। આમ કહી ગુરુવારના એક શુભ દિવસે રાજા અને રાણી બંને માહુરગઢ ભગવાન દત્તાત્રેયના નિવાસ સ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા અને એમને પ્રસન્ન કર્યા। રાજા રાણી, તમારે જે વરદાન માગવું હોય તે માગો, હું તમારી ઉપર ખુશ થયો છું। ભગવાન, મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક પુત્ર મને આપો। આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું, હે રાજા, આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે, એટલે મહાપરાક્રમી પુત્ર તમારે ત્યાં થશે। દરેક ગુરુવારનું વ્રત તું કરજે। રાણીએ ભગવાન દત્તનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક એમણે આપેલો પ્રસાદ આરોગ્યો અને એ પછી થોડા દિવસમાં જ રાણીએ સારા દિવસો જણાયા અને પૂરા 9 મહિના થયા ત્યારે દેવ સમાન દીકરો એમને ઘેર અવતર્યો। દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો। એમના નગરથી થોડેક દૂર પાંચનપુર નામનું એક નગર હતું। આ નગરમાં કુડાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો। આ રાક્ષસ મહાભયંકર હતો। તે નિર્દોષ માનવીઓને સતાવતો હતો અને ધર્મ કાર્યોમાં વિઘ્ન નાખતો હતો। આ રાક્ષસ એક કન્યાને ઉપાડી લાવ્યો હતો। રાત દિવસ એને હેરાન કરતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે એને ધમકાવતો હતો। આ કન્યા એક દિવસ આ રાક્ષસ ઉપર ગુસ્સે ભરાઈ અને તેને શાપ આપ્યો કે રાજા વંદુને ત્યાં એક પરાક્રમી પુત્રનો જન્મ થશે અને એના હાથે જ તારો વધ થશે। આવા શાપથી રાક્ષસ ચિંતામાં પડી ગયો, પરંતુ થોડી વારમાં જ એણે એનો ઉપાય શોધી કાઢ્યો અને એ વંદુ રાજાના રાજમહેલ પાસે પહોંચી ગયો અને બાળકને ઉઠાવીને પોતાના મહેલમાં લાવ્યો। પછી કંઈક વિચાર કરીને એણે એની રાણીને બોલાવી અને કહ્યું,
આ બાળકને તું હમણાં અંદર લઈ જા અને એના કુમળા માંસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ. ભલે કંઈ રાક્ષસની રાણી તો કુંવરને અંદર લઈ ગઈ, પણ આવા નાનકડા અને નિર્દોષ બાળકને મારી નાખવાની ઈચ્છા તેને થઈ નહીં. આથી આ કામ તેણે તેની રસોઈયાણને બાઈને સોંપી આપ્યું. એટલે રસોઈયાણ બાઈએ છાનામાના વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ઘાસની અંદર ઝાડની નીચે બાળકને શાંતિથી મૂકીને ઝડપભેર ચાલી ગઈ. કોઈને ખબર પડી નહીં કે અહીં કોઈ બાળક મૂકી ગયું છે. જતાં જતાં તે હરણનું માંસ લેતી ગઈ. એની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને રાક્ષસને પીરસી. રાક્ષસને લાગ્યું કે આવી સરસ રસોઈ તો બાળકના માંસની જ હોઈ શકે, એટલે તો રાજી થતો માંસ ખાવા લાગ્યો. મનમાં એને થયું કે પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે. અહીં વશિષ્ઠ ઋષિ અને એમના પત્ની બાળકની સારી રીતે આશ્રમમાં ઉછેર કરી રહ્યા છે અને એમને વેદ વિદ્યામાં પારંગત બનાવી રહ્યા છે. વશિષ્ઠ મુનિએ કુંવરનું નામ નેહુલ પાડ્યું છે. નેહુલ તો ધીમે ધીમે મોટો થયો અને વેદ વિદ્યામાં પારંગત થયો. પછી તો વશિષ્ઠ મુનિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે, એટલે એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવવા માંડી. નેહુલ હવે તો જુવાન થઈ ગયો હતો અને શાસ્ત્ર વિદ્યામાં તે પારંગત થઈ ગયો હતો. એવામાં એણે જોયું કે પેલા રાક્ષસે તો આજુબાજુના પ્રદેશમાં ભારે ઉલ્કાપાત મચાવવા માંડ્યો છે. એ રાક્ષસને તો હવે એમ થયું ગયું હતું કે મારી સામે થનાર દુનિયામાં હવે કોઈ રહ્યું નથી. આવા વિચારથી જ એણે છાનામાના સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનો વિચાર કરી રાખ્યો હતો. આ વાતની જાણ સૌ પ્રથમ ઇન્દ્ર રાજાને થઈ. એટલે ઇન્દ્ર રાજા તૈયાર થઈ ગયા અને એમણે આ રાક્ષસની સામે લડવા માટે સૌથી પહેલો નેહુલને મોકલવા માટે પસંદ કર્યો. નેહુલ જ્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ફરી રહ્યો હતો ત્યારે એણે દેવવાણી સાંભળી. હે વીર નેહુલ, તું વશિષ્ઠ મુનિ અને અરુંધતીનો પુત્ર નથી, પરંતુ તું પ્રતીક્ષાપુરનો રાજકુમાર છે. તારો પિતા રાજા વંદુ છે અને તારી માતા રાણી મંદુ છે. તું તો ક્ષત્રિયનું સંતાન છો. તારા રાજ્યમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે અને તારા હાથે જ તેનો વધ લખાયેલો છે. માટે જા, એની સાથે યુદ્ધ કરી અને મારી નાખ. આકાશવાણી સાંભળી એનામાં વીરત્વ પ્રગટ્યું. એણે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી. ત્યાં ઇન્દ્ર રાજા એ તેને વજ્ર, રથ અને આયુધો મોકલી આપ્યા. નેહુલ રથમાં બેસી પોતાના સૈનિકો સાથે પોતાના માતા પિતાના રાજ્યમાં ભણી ઉપડી પડ્યો. ત્યાં જઈ એણે પેલા રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો. આ રાક્ષસે એક કન્યાને બંધનમાં રાખી હતી. તેણે છોડાવી. આ કન્યાએ નેહુલ સાથે લગ્નની માગણી કરી અને નેહુલે એની સાથે લગ્ન કર્યા. પછી વરકન્યા બંને વજ્ર રથમાં બેસીને રાજા વંદુ અને રાણી મેહુલના મહેલે આવ્યા. ત્યાં એમનું સામયું કરવામાં આવ્યું. રાણી મંદુએ પોતાના વ્રતની વાત દીકરા વહુને કહી. જય ગુરુ દત્તાત્રેય, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો. જય ગુરુદેવ, જય ગુરુ દત્તાત્રેય.